રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો વાગી ગયા 10 ને આપણે જવાનું હોય ખેતરે. રાયડામાં પાણી ચાલુ હોય, ખાતર દેવા જવાનું આપણે, કેમ કે દિલીપ કાલે ગયો ઘરે ને આજે એક બીજો ભાઈ એક પાણીવાળો આવ્યો હોય, એનો ફોન આવ્યો હતો કે ખાતર હવે એક દોરિયામાં હાલે એટલું હોય તો ખાતર આપી જાઉં. તો હાલો આપણે ખાતર દેવા જવાનું હોય. હવે છેલ્લી ફેર હલાવી દઈએ, કેમ કે હવે લગભગ પાણી તો પીશે નહીં. હલાવમાં જોઈ કેવો હોય રાયડો, કેટલા પાણી પીશે. તો જો હુમીકી જોખી નાખ્યું આપણે. આખરે બહુ નથી લાવતા, થોડું 1.5 કિલો 1.5 કિલો જેવું હલાવવું હોય. એકડે સમજી લો ને 2 કિલો 2.5 કિલો લાવવાનું હોય. હલો ખાતર પહોંચાડીએ અહીં આપણે. બાવલો ક્યાં નાખે? ચશ્મા ક્યાં નાખે? પેર નથી પહેરો તો હાલો આપણે ખાતર દેતા આવીએ. હાલું ને તને તો મિત્રો આપણે આવી ગયા અહીંયા રાયડામાં. જો ખાતર દેવા આવ્યા હતા, રાયડો બધો હોઈ ગયો જો માલથી કમ્પ્લીટ. કેમ કે આ બાજુ થોડોક પાસતરો હતો, પાણી આપણું બધું ડાવા ડોટે હતું ને એટલે બધો હોઈ ગયો માલથી. બધો નમી ગયો બધો એકબીજા ઉપર. આપણે જોઈ લઈએ આ બાજુ પાણી નથી આવતું ને, કેમ કે દિલીપ છે નહીં. પાણી એક ભાઈ બેચાડો વારો આવ્યો પણ હે નવો. જો મિત્રો અહીંયા આપણું હુમિક ચાલુ હોય. જો આ છેલ્લી ફેર હલાવી દઈએ હવે હુમિક. આમાં થોડુંક વધ્યું હવે. આ આપણો રાયડો કમ્પ્લીટ. જો આ બાજુ ટક્કી પડી ગઈ, કેમ કે આ બાજુ થોડોક આગતરો હતો, રાપાએ ટક્કી પડી ગઈ. અને આમણે હજી થોડોક પાહો હતો, 10-12 દીનો ફરક છે, કેમ કે પાણી બધે ભેગું પોત્યું નહોતું એટલે એટલો ફરક છે. કમ્પ્લીટ થઈ ગયો. એ હવે એ પાકી લગભગ બધો ભેગો જ જશે, કદાચ 4-5 દીનો ફરક પડશે. જો આ બાજુ કમ્પ્લીટ ટક્કી જો પડે આવી હવે આ ટક્કી પડે ને એટલે પછી હવે આ પાણી લગભગ હવે એકાદું પીશે આ બાજુ. તો હવે એક પાણી પાઈને લગભગ વાટવો જ પડશે આને, કેમ કે હવે પાકી જવા આવ્યો. કેમ કે ટક્કી પડી એટલે પછી પાકી જ જાય લગભગ. બધા રાડા એમ જ થઈ ગયા, પાકવા જાય બધા. અને આપણા ભરણાસભાઈ અત્યારે ભેગા આવ્યા અને અંદર હલાતું નથી. હાલ મોર થાવ હાલ આગળ. હા એમ એ કે હું હાલું ભેરો ખાતર દેવા આવ્યા હતા, કે ખાતર દેવા હું બી. પણ ભાઈ હજી પીપળો હજી છે અંદર, શું પીપળામાં પાણી હજી એ દોરીઓ પાઈને પછી નાખી દેવું બાજુ. તો હાલો હવે પાછા એને ડોલ દેવા એક આવી પડશે, કેમ કે અહીંયાથી ખાતર થઈ ગયા છે જેટલું બાજુમાંથી હલાવે ને અહીંયા ડોલો ભરીને તો કાંઈક ગણ કાંઈક કરે, નકર તો કોઈ કામે નહીં કરે, તો ધોરીઓ જ ખાઈ જાય. અને આવા હેંડા આપણા હેંડેમાં એક હાથ દવાનો ખપે, કેમ કે મચ્છરી ઘણી છે અંદર. પાંદડા અમુક હુકાઈ યાર. એમાં આ દિલીપ વરી આવે એટલે ત્યાં ગયો ઘરે, વરી આવે એટલે એક હાથ મારવો પડશે દવાનો. કમ્પ્લીટ હોઈ ગયો માલથી. મિત્રો વાગી ગયા 3 ને આપે આવ્યા હતા વાડીએ, કેમ કે મને જાઉં દવા લેવા. તળિયા દુખે. કાલ લાકડું ઉપાડ્યું તો થોડીક તળીમાં ઈજા આવી ગઈ. થોડા કાપ્યા હતા આપે બર્તન નહીં ને એક લાકડું વજનવાળો હતો, વચ્ચે આડું આવતો હતો તો કોઈ બીજો ઉપડાવવાનું હતું નહીં, એટલે પછી બર કરીને ઉપાડી પણ થોડીક ઈજા આવી ગઈ એટલે ઇન્જેક્શન લઈ આવી કૂકમાંથી. અને આ બાજુ પાલ બનાવવાનું ચાલુ હોય. હજી પેલે કોથરીને તોડે. કેટલી કોથરીમાં? 20-25 કોથરીમાં ભાઈ. 20 છે, 25 નહીં 20 હશે ને. 8 પડી તો દઈથી આવી રહ્યો ને. ભરેલી ના હાલ, ભરેલી તો ઘણી ગોદામીમાં પડી હોય. બરાબર. પાલ તો હમણાં વચ્ચે બનાવી નતો આવ્યો તરફાટ.
પાલ બનાવો બરાબર. ભાઈ આપણે વચ્ચે વચ્ચે આપણે 40 કણ કોથરી નહોતો એને આપણે પાલ તો બનાવી આવ્યા હતા લાખો ને ભાટિયા. આનો વળી પાલ બનાવવો હોય મોટો 20-22 કોથરીનો. ચાલો આપે લઈ આવી દવા. ખાસે મોડું કેમ કે 3 તો વાગી ગયા. હજી પહોંચીશ વળી નંબર આવશે, ડૉક્ટર આવશે 4 વાગે તો નંબર આવી જાય. રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો જો આપણે ટમાટેમાં દવા છાંટવાની હતી. દવા બહુ આપણે છાંટી લીધી અને અત્યારે ભરવાનું આ ખાતર. અહીંયા પડ્યો પૂતળીનો ચરો છે, પડી ગયો અમે ચોમાસાનો, એટલે હવે અહીંયા અમે પાછું ભરતી ભરવાની એ બધી, એટલે ચરો અહીંયા આડો આવશે. અત્યારે આપણે ટોલી ભરી લઈએ. ચાલો આપણે આ ફાંટું ઠલવવાની હોય તો ફાંટું ઠલવી નાખીએ, કેમ કે આને પછી ઉકળે ફગવી દઈએ. ઉકળે ફગવી દઈએ તો ખાતર થઈ જાય, ખાણ પેલું મિક્સ થઈ જાય, બધું હળી ગયું. જો ડાયરેક્ટ નાખી દઈએ, પાણી આવે એટલે બધું હળી ગયું. અને વિદિત ગયો નિશાળ, ક્રિયા ગઈ નિશાળ. આપણે કાલે પાછી તો આપણે ટમાટેમાં દવા બવા બધું છાંટી દીધું કમ્પ્લેટ. એમાં આપણે ઇથિયોન ને સાયપર મેથીન મારી હતી અને ફૂગની નાખી દીધી હતી. સાફ પાવડર નાખ્યો હતો, કેમ કે અમુક કરી ધોરું મચ્છર ને કાળું મચ્છર ને એવું દેખાતું હતું. ઝાકર આવે ને હમણાં 2-3 ઝાકર આવે એટલે મચ્છર આવી જ જાય ગમે ત્યાંથી, એટલે એક હાથ કીધું મારી દઈએ. કાલે એક હાથ મારી દીધો આપે. તો હાલો અત્યારે આ ભરી લઈ. તો ચાયનો ટાઈમ થઈ ગયા છે, 9:45 તો થાય, 10 વાગી જાય. કેમ કે આપણું કામ ચાલુ છે, આપણું 9:30 વાગે થાય. આ તો સમજી લો કે પાણી છાંટવાનું હોય ને થોડીક વાર આપણે ટમાટે મોરી પાણી મૂક્યું, હુમિકની જોડી થોડુંક હલાવી દીધું એટલે વાર લાગી ગઈ. આમાં પાણી છાંટવામાં જ આપણે અડધો-પોણો કલાક તો નીકળી જાય મકાનમાં. ચાલો ભરી લઈ, પછી ત્યાં ચાય પાણીનો ટાઈમ થઈ. હાલો એક ટોલી ભરી લીધી કમ્પ્લેટ, થોડુંક રીવા બાકી. હવે આને હાઈડોલી કરી નાખી, પછી બીજું ભરી લઈએ. હાલો હાલો તમે ને પાઈ હાલો. હાલો ભાઈ, આપણે એક ફેરો ભર્યો, પાછો બીજો ફેરો ભર્યો આપણે કચરાનો, કેમ કે એક ફેરામાં ઉપડ્યો નહીં. અને વાગી ગયા 5. અત્યારે વિદિત હલાવે ટ્રેક્ટર. જો વિદિત કે રિવીસ નહીં આવે, મેં એક ટ્રાય તો કર આવી જશે. ઊભો દે ઊભો દે ભલે હું ઢગલો થઈ જાય. હા તો ઢગલો થાય અહીંયા ખાતરનો, કેમ કે હળી ગયું ખાતર. ચરાવાળું હતું અને પહેલાં ઢોરા બંધ હતા અને એવું બધું હતું, સમજે. થઈ ગયું ખાલી. જવા દે અત્યારે વાગી ગયા 7 અને વાડીથી આવી ગયા ઘરે. અને આજે બનાવવાના છે પૌંના પરોઠા. તો અત્યારે જો મમ્મી પૌવા પીસે. હવે બટેકા પીસાઈ ગયા હતા અને પૌવા પીસી લીધા હતા, અને હવે લોટ બાંધીને કાઢી લીધો તૈયાર. અને હવે બનાવવાના પરાઠા. લોટ તો જો બંધાઈ ગયો હોય.
કમ્પ્લીટ બંધાઈને થઈ ગયો તૈયાર. અને હવે પરાઠા બનાવવાના પહેલા વણી લઈ પછી ચડાવશું, તમને બતાવશું આગળ. તો જો આપણે પરાઠા બનાવવાના ચાલુ કરી દીધા હે. મમ્મી બનાવતી હોય પરાઠાને હું ચડાવતી આવું. જો આપણે પરાઠા જો આ તો નનકું જ બનાવ્યું હોય. આ વટું અંદર ફાટી જાય એટલે પછી અંદર વાટકાથી કે એનાથી કરતા આવી ડીશથી તો ગોલ થઈ જાય ને વટું ફૂટી જાય. પવેનો લોટ ને પવા લોટતા નથી તો પવેન પીછાય એટલે ભવ્યાન ખાય તો પાછો હલ્યો ગયો બારે ચોકમાં. આખા ખાવાનું હોય તો હતો ભવ્યાન છે. ભવ્યાન બેઠા હે. એક પરાઠો બની ગયો તૈયાર. હવે એ હલ્યો ગયો. આ નાનકો હોય આ મોટો હોય છે. બીજા આ એક જ નાનકો ટ્રાયર આપ્યો તો, બીજા તો બધા મોટા જ. ફાટી જાય એટલે કિનારી કિનારી ગોળી થઈ જાય, ચડી જાય. વજન રાખવું પડે. જો કેટલો થાય. તમે ખાઈ તે તમે મળી. તો આપણા પરાઠા બનીને થઈ ગયા તૈયાર અને બધા ખાવા બેસી ગયા હે. અને આજે બનાવ્યા ભજીયા. પૌવા હતા, પવેનો લોટ હતો એ જે પીસ્યા હતા એ વધ્યા હતા એના ને ડુંગળીના વધ્યા. હા અને આ પરાઠા જો હવે દહીં અને આપણી ડુંગળી ઘરની ડુંગળી હોય એટલે થોડી થોડી ખપે જ બધાને. પપ્પાને ડુંગળી ખપે. રીત કેવા બન્યા? રસ બન્યા ને? હા તો જ ના અત્તર માટી ડુંગળી પડી તો એમ થાય કે પેટ ભરેલ પડ્યું મજા નથી આવતી ખાવાની. બાકી નકર ખાલી ખીચડી ને રોટલો હોય ને તોય બધે ભાવી જાય. રોટલો તાવ હતો કે ખવાઈ જાય બપોર. પપ્પા દહીં ને ખીચડી ને બધું ખાય પરાઠા ભેગું. તો મિક્સમાં અવાજ હલે. હા હેલો. તો જો હવે એટલે મમ્મી ને પપ્પાએ ખણ્યો તો આજે ચરો વેસાર ને ભૂતળીનો જે મગફળીનો પડ્યો હતો એ ચરો આમાં પડ્યો હતો વચ્ચે એટલે એ ખણીને પછી સાઈડમાં રાખ્યો અને કીધું. અને નવાણમાં થોડુંક આડું અવડું કરવાનું હતું એ કીધું. અને નવાણની થોડીક સાફ સફાઈ કીધી હતી. અને હવે આપીને બનાવવાના હતા પરાઠા. તો પરાઠા બનાવી લીધા છે અને એ તમે આગળ વિડીયો જોયો જ હશે. અને કમેન્ટ એના નામ બોલી પહેલાં અને હજી આપીને જમવાનું બાકી છે. અને એ વિડીયો તમને પહેલે જ આવી જશે કેમ કે કમેન્ટ એના નામ આપે જમવાથી પહેલાં જ બોલી દીધા છે નકર પછી મોડું થઈ જશે. એટલે હલો તો કમેન્ટ એના નામ બોલ દઈ. રોહિત ગુજરિયા, કરનાભાઈ અવાડિયા, હરિભાઈ બગુભાઈ, રમેશ આહિર, ભરતભાઈ પટેલ, કૃષ્ણ આહિર, વાઘજી છાંગા, તનુષ આહિર, જેજીએમ, કૃષ્ણ આહિર, વિશાલ આહિર, ભરત આહિર, રાજેશભાઈ પટેલ, મિસ્ટર ચાવડા, રસીલાબેન આહિર, લક્ષ્મી આહિર, શામજીભાઈ આહિર અને ડીએમ આહિર, સાહિલ આહિર અને સાહિલ ચાવડા. તો આટલા લોકોની કમેન્ટ હતી. તો સપોર્ટ કર્યા બદલ આભાર અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો.
અને હવે આપણે વિડીયોની કરી રાખીએ એન્ડિંગ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કર્યા વગર રહેતા નહીં. જે કાળું બટન દેખાય એને દબાવતા જાજો અને ઘંટડીને પણ દબાવી રાખજો. તો જેવો વિડીયો આવે એટલો પહેલો જ તમારા ફોનમાં આવી જાય વિડીયો. તો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.